તો મિત્રો સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં। તો મિત્રો તમે અમારા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયો શેર કરી દેજો। તો મિત્રો આજ આપણે જાણીશું કે તમને 18મો હપ્તો ક્યારે મળશે। તો વિડીયો શરૂ કરીએ, ચાલો વિડીયોમાં। તો પીએમ કિસાન યોજના, તમે ખેડૂત છો તો ભારત સરકારે તમારા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે, જે હેઠળ પાત્ર ખેડૂતોને આર્થિક મદદ આપવામાં આવશે। જો તમે પણ આ યોજનાનો ભાગ બની શકો છો તો દર 4 મહિને લાભાર્થીઓને 2000 રૂપિયાના 3 હપ્તા મળે છે। ત્યાર સુધીના કરોડો ખેડૂતોને 17મો હપ્તાનો ભાગ મળી ચૂક્યો છે, જેની રકમ ડેબિટ દ્વારા સીધા તેમના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે। હવે 18મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહી છે, પણ તમે જાણો છો કે આ હપ્તો ક્યારે આવશે? તો ચાલો આપણે જાણીએ। તો મિત્રો 17મો હપ્તો ક્યારે આવ્યો હતો? 18મો હપ્તો ક્યારે જમા થશે? હપ્તા મેળવવા માટે શું શું જરૂરી છે તે પ્રક્રિયા આપણે જાણીશું। તો મિત્રો 17મો હપ્તો ક્યારે આવ્યો હતો? તો મિત્રો જાહેર માહિતી અનુસાર 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ડેબિટ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પાત્ર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યો હતો। આ યોજનાનો 17મો હપ્તો 9 કરોડથી વધુ ખેડૂતોને લાભાન્વિત કર્યો હતો। દર 4 મહિને આવું થતું રહે છે અને હવે 18મો હપ્તો રાહ જોઈ રહ્યો છે। તો મિત્રો તમને 18મો હપ્તો ક્યારે મળશે તે આપણે જાણીશું। તો 17મો હપ્તો તો તમને 18 જૂનના રોજ મળી ગયો હશે। તો આપણે હવે જાણવાનું છે કે આપણને 18મો હપ્તો ક્યારે મળશે। તો આપણે આગળ વાત કરીએ। તો મિત્રો 18મો હપ્તો ક્યારે જમા થશે? જે લોકો આ યોજના સાથે જોડાયેલા છે તેઓ 18મા હપ્તાને લઈને બહુ ઉત્સાહિત હશે। જો કે હાલમાં કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી કે આ હપ્તો ક્યારે જમા થશે કે મિત્રો કે હજી સુધીમાં કાંઈ જાણવામાં આવ્યું નથી કે હપ્તો ક્યારે આપવામાં આવશે, પરંતુ અનુમાન પ્રમાણે આ હપ્તો ઓક્ટોબર મહિના સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે। મિત્રો આવતા ઓક્ટોબર મહિનામાં આ હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। સરકારી સૂત્રો અને અનેક મીડિયા રિપોર્ટ અનુસાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હપ્તાની સમયમર્યાદા 3 માર્ચ છે અને દરેક 4 મહિનાના અંતે સરકાર આ હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી આપે છે। તો મિત્રો હપ્તો મેળવવા માટે શું છે જરૂરી પ્રક્રિયા? તો મિત્રો જો તમે આ યોજનાનો લાભ લેવા કે મેળવવા ઈચ્છો છો તો તમારે કેટલીક જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી પડશે। સૌ પહેલાં તમારે KYC ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર કરાવવું જરૂરી છે। તે પછી તમારે તમારી જમીન ચકાસણી કરાવવી પડશે અને તમારું આધાર કાર્ડ તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક કરવું જરૂરી છે। આ બધું કર્યા વગર તમે આ યોજનાનો લાભ મેળવી શકશો નહીં। તો મિત્રો KYC એક આવશ્યક પ્રક્રિયા છે જેમાં ખેડૂતોના બાયોમેટ્રિક ડેટા અને ઓળખાણની ચકાસણી કરવામાં આવે છે। આ પ્રક્રિયા પાત્રતા ધરાવતા ખેડૂતોને નિયમિત કરે છે કે જો KYC પૂર્ણ નથી તો તમારું નામ પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓમાં સામેલ થશે નહીં। તો મિત્રો તમારે KYC કરવી જરૂરી છે અને જો તમે KYC નહીં કરેલી હોય તો તમને આ યોજનાનો લાભ મળશે નહીં। તો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।